રાજુલાના કોટડી ગામે કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ। જી હા, આહિર સમાજવાડી ખાતે કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ। પધારેલા આગેવાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા પણ કરાઈ। સંવાદ અને સંગઠનને મજબૂત બનાવવા માટે પણ હાકલ કરવામાં આવી છે। તો કહી શકાય કે ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોંગ્રેસની બેઠક યોજાઈ। સંવાદ અને સંગઠનને મજબૂત કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાજુલાના કોટડી ગામે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ પણ રહ્યા હતા અને સંગઠનને મજબૂત બનાવવાની વાત કરી હતી। કારણ કે કોંગ્રેસમાં હાલ ગાબડા પડી રહ્યા છે। અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાની કહી શકાય કામગીરી શરૂ કરી છે અને સંગઠનને મજબૂત બનાવવા સાથે આ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના આગેવાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તો સંવાદ અને સંગઠનને મજબૂત કરવાની જે વાત હવે કોંગ્રેસ લાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે બેઠકનું આયોજન કર્યું હતું। આહિર સમાજવાડિયા ખાતે કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ, જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને કહી શકાય કે કોંગ્રેસના આગેવાનો સંગઠનને મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી। કારણ કે દિવસે ને દિવસે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કોંગ્રેસને બાય બાય કહી રહ્યા છે અને ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક કોંગ્રેસમાં થોડી અંશે ચિંતા જોવા મળી છે। ત્યારે સંગઠનને મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીમાં કઈ કામગીરી કરવી કે કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ જમાવી શકે તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સંવાદ અને સંગઠનને મજબૂત કરવાની જે વાત છે તે હવે કોંગ્રેસ ઉપાડી લીધી છે। ત્યારે રાજુલાના કોટડી ગામે આહિર સમાજવાડી ખાતે કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજવામાં આવી। પધારેલા આગેવાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો કોંગ્રેસે પોતાની રણનીતિ ઘડવા માટે હવે તૈયાર છે, ત્યારે કોંગ્રેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।